વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે ખોરાક શાખાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ મંગાવ્યો. આઈસ્ક્રીમ, જ્યુસ અને ઠંડા પીણાના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ઠંડા પીણાનો ઉપયોગ વધી રહ્યો છે. આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની લારીઓ પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી. ખોરાકના શાખાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ મંગાવ્યો. આઈસ્ક્રીમ, જ્યુસ અને ઠંડા પીણાના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. તો ઉનાળામાં ઠંડા પીણાનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આરોગ્ય વિભાગના વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે. મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે ખોરાક શાખાની કાર્યવાહી સામે આવી છે, જ્યાં ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ મંગાવ્યો. આજે અમે લોકોએ સવારથી અમે કામગીરી ચાલુ કરી છે. એમાં આજે કોઈ ફૂડ કલર કે કોઈ આવેલું નહીં. બાકી અમે લોકો હાલમાં ઓઇલના બી અમુક સેમ્પલો લીધેલા છે. એમાં અમુક જગ્યાએ કે જ્યાં ટીપીસી વેલ્યુ વધારે આવેલી છે તો ત્યાં ડિસ્કાર્ડ કરી દેવામાં આવેલ છે. તેથી આપણા આરોગ્ય શાખામાં આપણા નગરપાલિકા થ્રુ જે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તે અટકાવીએ છીએ અમે લોકો. શું નામ છે આપનું? આઈસ્ક્રીમ, જ્યુસ અને ઠંડા પીણાના વિક્રેતાઓમાં હાલ ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ આપ્યો છે. તો ઉનાળામાં ઠંડા પાણીનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા, જ્યાં આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે ખોરાક શાખાની કાર્યવાહી સામે આવી છે. ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ આપ્યો, જેના કારણે આઈસ્ક્રીમ, જ્યુસ અને ઠંડા પીણાના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. તો ઉનાળામાં ઠંડા પીણાનો ઉપયોગ વધી ગયો છે. ઉનાળાની શરૂઆત થતાં જ શહેરના નગરજનો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ફૂડ વિભાગ હાલ કાર્યરત થયું છે અને આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની દુકાનો પર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી છે, આપણે એમને પૂછીશું. શું કહો છો, ઉનાળાની શરૂઆત થતાં જ નગરજનો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીતા હોય છે, આપ હાલ શું કાર્યવાહી કરી રહ્યા છો? કોર્પોરેશનને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા FSSAI દ્વારા મોબાઈલ ટેસ્ટિંગ વાન FSW ફૂડ સેફ્ટી વાન બિલ ફાળવવામાં આવી છે, તેના દ્વારા અત્યારે રાજમહેલ રોડથી કીર્તિસ્તંભ સુધીના વિસ્તારમાં FSWની મદદથી ઓન ધ સ્પોટ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે આપ આ સેમ્પલ લઈ રહ્યા છો, એનો રિપોર્ટ કેટલી વારમાં આવશે અને તમે જો સેમ્પલ ફેલ જશે તો શું કાર્યવાહી કરશો? જે FSW છે તેનાથી આપણને પ્રાઇમા ફેસી ખબર પડે કે આમાં કંઈક કલર કે બીજી કોઈ વસ્તુની ભેળસેળ છે કે કેમ. તે આધારે પછી જો નમૂનો પ્રમાણસરનો ના હોય તો ફોર્મલ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ સેમ્પલ જે લીધા છે એનો રિપોર્ટ કેટલા સમયમાં આવશે? એનો રિપોર્ટ તાત્કાલિક જ આવી જતો હોય છે. ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ જે મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી છે તેમાં ટેસ્ટિંગ થતું હોય છે અને તાત્કાલિક એની ખબર પડી જતી હોય છે. એટલે કહી શકાય કે આરોગ્ય શાખા કાર્યરત થઈ અને વેન લઈને જ સાથે પડે છે, એટલે જે સેમ્પલના રિપોર્ટ આવતા વાર લાગતી હતી એ તાત્કાલિક આવશે અને સંસ્કારી નગરજનોના આરોગ્ય સાથે ચેડા થતું અટકશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.